સાથી ઓપરેશન સિંદૂરની ડિફેન્સ મોક ડ્રીલ વચ્ચે નવી આફતના ભણકારા। જી હા, કોરોના વાયરસના કેસો વધતા ઓક્સિજન પ્લાન્ટની મોક ડ્રીલ। ગુજરાતમાં કોરોના વકર્યો કેસનો આંકડો 265 પર પહોંચ્યો છે। આજે તમામ સિવિલ હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટની મોક ડ્રીલ યોજાશે। ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટની મોક ડ્રીલનું આયોજન। તો શરદી, ખાંસી અને તાવ હોય તો ટેસ્ટ કરાવવા માટે તાકીદ કરવામાં આવી રહી છે। તો જે રીતે હાલ કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે તો મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। જે રીતે ઓપરેશન સિંદૂરની ડિફેન્સ મોક ડ્રીલ આજે યોજાશે તે વચ્ચે આફતના ભડકારા સામે આવ્યા છે। કોરોના વાયરસના કેસો વધતા ઓક્સિજન પ્લાન્ટની મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। હિતલ, જે રીતે કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે તો સિવિલ હોસ્પિટલમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, ઓક્સિજન પ્લાન્ટની મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, શું વધુ વિગતો? જી બંસરી, ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, અત્યારે 265 કોરોનાના કેસ આવ્યા છે અને કોઈ પણ અસાધારણ સ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા માટે માત્ર મોક ડ્રીલ યોજાઈ છે। ઓક્સિજન પ્લાન્ટ મોટાભાગની જગ્યાએ જ્યારે કોરોના આવ્યો હતો ત્યારે ઊભા કરી દેવામાં આવ્યા હતા। અત્યારે આપણે જ્યાં ઊભા છે એ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ છે, તેનો આ ઓક્સિજન પ્લાન્ટ છે। સ્વાભાવિક છે કે આ ઓક્સિજન પ્લાન્ટને ચેક કરવામાં આવ્યો છે। મોક ડ્રીલના ભાગરૂપે તમામ વસ્તુઓ ફંક્શન કરી રહી છે એ પ્રકાર ચેક કરવામાં આવી ચૂક્યો છે અને અત્યારે આજે રાજ્યના તમામ સિવિલ હોસ્પિટલોમાં જે ઓક્સિજન પ્લાન્ટ છે તેને ચેક કરવાની કામગીરી ચાલી રહી છે। સ્વાભાવિક છે કે ઓક્સિજન પ્લાન્ટ, કારણ કે ઘણીવાર એવું થતું હોય છે કે જ્યારે જરૂર પડે ત્યારે ઓક્સિજન પ્લાન્ટની ખામી દેખાતી હોય અથવા અન્ય કોઈ પણ કારણો સામે આવતા હોય છે, ત્યારે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આ પ્રકારની એક મોક ડ્રીલનું આયોજન સીધી રીતે થયું છે। અત્યારે આપણી સાથે જિગ્નેશભાઈ છે, જે ઓક્સિજન પ્લાન્ટના એન્જિનિયર છે। તમે આજે શું ચેક કર્યું અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઓક્સિજન પ્લાન્ટની હાલત શું છે? ઓક્સિજન જે આ લિક્વિડ પ્લાન્ટ છે, ઓક્સિજન લિક્વિડ મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ, જેનું અમે રેગ્યુલર મતલબ દર કલાકે ઓક્સિજન લેવલ જોતા રહીએ છીએ કે એનું ઓક્સિજન પ્રમાણ ઓછું થયું નથી, એટલે 24 કલાક મોનિટરિંગ દરરોજ ચાલુ હોય છે, કેમ કે આ જ ઓક્સિજન આખી 600 બેડ હોસ્પિટલમાં જઈ રહ્યો છે, એટલે આનું મોનિટરિંગ કન્ટિન્યુઅસલી ચાલુ હોય છે। જેવું એનું લેવલ ઓછું થાય છે ઓક્સિજનનું, એના 2 કલાક પહેલાં અમે ઓક્સિજન સપ્લાયરને જાણ કરીએ છીએ, જેથી એનું ટેન્કર આવે છે ને ઓક્સિજન ભરાય છે અને ઓક્સિજનનું પ્રેશર પૂરતા પ્રમાણમાં દરેક બેડ ઉપર પહોંચી રહ્યું છે, એની અમે ચકાસણી કરી છે। કયા રીતે ચકાસણી થતી હોય છે સામાન્ય રીતે? આ ઓક્સિજનની ચકાસણી દરેક બેડ ઉપર પ્રેશર ઉપરથી કરવામાં આવે છે કે પૂરતું પ્રમાણનું પ્રેશર આવી રહ્યું છે, તો દરેક બેડ ઉપર અમારી જોડે રેગ્યુલેટર છે જેમાં 4 બાર પ્રેશર આવવું જોઈએ, જે દરેક બેડ ઉપર 4 બાર પ્રેશર આવી રહ્યું છે ને જેનું સેન્ટ્રલ પ્રેશર અહીંયા પણ દેખાય છે આપણને કે અહીંથી કેટલા પ્રેશરથી ઓક્સિજન જઈ રહ્યો છે, 8મા માળ સુધી પહોંચે છે। અત્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં જે ઓક્સિજન પ્લાન્ટ છે એ ઓક્સિજન પ્લાન્ટની કેપેસિટી કેટલી છે અને એ કાર્યરત કેવી રીતે છે? ઓક્સિજન પ્લાન્ટ આપણી પાસે લિક્વિડમાં 2 છે, એક 15 કિલો લીટર છે અને એક 10 કિલો લીટર છે। જે આની કેપેસિટી, આમાં ઓક્સિજન -180 ડિગ્રી સેલ્સિયસથી ઓક્સિજન લિક્વિડ ફોર્મમાં ભરેલો હોય છે, જે આ વેપરાઇઝર છે, જે હવાના કોન્ટેક્ટમાં આવ્યા પછી એ મેડિકલ ગેસમાં કન્વર્ટ થઈને પેશન્ટ સુધી પહોંચે છે। આ વેપરાઇઝર છે એ સીધી રીતે અહીંથી કન્વર્ટ થઈને જે બેડ છે એ બેડ ઉપર સીધો પહોંચતો હોય છે અને ત્યાં એનું પ્રેશર માપવામાં આવતું હોય છે। અત્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોરોનાના પેશન્ટ માટે 20 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે। અત્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં એ પ્રકારના મોટાભાગના ગુજરાતમાં જે કોરોનાના પેશન્ટ છે એ હોમ આઇસોલેટેડ છે, એટલે કોરોનાના હોસ્પિટલમાં સારવાર લેતા પેશન્ટોની સંખ્યા ખૂબ ઓછી છે, પણ ક્યાંક ને ક્યાંક આજે તમામ જગ્યાએ મોક ડ્રીલ જેવું રીતે ચેકિંગ કરવામાં આવ્યું છે અને મોટાભાગના પ્લાન્ટ કાર્યરત છે અને જે કાર્યરત ન હોય, જે ક્યાંય પણ તૂટી હોય તો તેને તાત્કાલિક રિપેર કરવાનો આદેશ પણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યો છે। જી બંસી। જી હિતલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો જે રીતે ફરી કોરોનાએ માથું ઊંચક્યું છે, કોરોનાની રી-એન્ટ્રી થઈ છે, તેને લઈ તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે અને કોરોનાના સંકટમાં કેવી રીતે લડવું તેને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે। હાલ આ અમારા 2 ઓક્સિજન પ્લાન્ટ છે, બંને બરાબર ચાલે છે। એક છે 10 MTનો અને એક બીજો છે 15 MTનો અને એ રોજે રૂટીનમાં ચાલે છે। 600 બેડની જે હોસ્પિટલ છે એમાં અમે એનું ઓક્સિજન સપ્લાય ચાલુ છે, રેગ્યુલર છે બેઝમાં, વર્કિંગ કન્ડિશનમાં જ છે હાલ। હા, એ 501માં કર્યું છે ને એક D4માં કર્યું છે। D4માં 20 બેડનું છે અને જરૂરિયાત પડે તો પછી 501 વોર્ડ છે એમાં આપણે
30 બેડ બીજા એક્સ્ટ્રાનું તૈયારી રાખી છે.